Hello, parents. I want to tell you something about Dr. Manish Goyal from SV Hospital, ENT specialist. મારું સન છે એની 12 years છે ને એડેનોઇટ હતા જે બહુ ટાઈમ પહેલાંથી એને હેરાન કરતું એટલે એને થોડું સૂઈ રહેવામાં તકલીફ પડે તો જ્યારે પ્લે એરિયામાં જાય છે ત્યારે બી એને વનાર જે એ રમે તો એને થોડો શ્વાસ ચડવા માંડે એટલે આ બધી પ્રોબ્લેમના કારણે અમે મનીષ ગોયલને મળ્યા. એ અમારા એક રિલેટિવ છે, એના રેફરન્સથી અમે આવ્યા હતા એટલે પછી ત્યાં મળીને અમને બહુ સારું લાગ્યું કે બિલકુલ બી પેરેન્ટ્સે ડરવાની જરૂર નથી પોતાના છોકરા માટે કે સાવ નાનું બચ્ચું બી ઇવન હોય છે ને જ્યારે 2-3 yearsનું તો બી તમે આ ટ્રીટમેન્ટ એડેનોઇડની કરાવી શકો છો. એ બિલકુલ સેફ અને બ્લીડલેસ અને પેઇનલેસ છે. મેં મારા સનને હમણાં 12 yearsનું છે, ક્રિશિવ ઠક્કર, એને મેં કરાવ્યું છે. જસ્ટ 1 week થયું છે પણ હી ઇઝ એકદમ બિલકુલ એને લાગે બી નહીં કે આપણે સર્જરી કરાવી છે. 1 weekમાં કે એકદમ એને ક્લિયર થઈ ગયું. અને પેરેન્ટ્સ ખાસ તમે આ વસ્તુથી બિલકુલ ના ડરશો અને વહેલી તકે તમે આ છોકરાઓને ઓપરેટ કરાવી દો. અને જે મનીષ ગોયલ ડૉક્ટર છે એ રિયલી બહુ જ સરસ છે અને એમની ટ્રીટમેન્ટ બી એટલી સરસ છે, આમ આપણને હોમલી ફીલ થાય અહીંયા આવીને. એટલે આ વસ્તુમાં બી ડરવાની જરૂર નથી. ડૉક્ટર બી બહુ સરસ છે અને અહીંયાનો જે સ્ટાફ છે આસવી હોસ્પિટલનો જે ENT સ્પેશિયાલિસ્ટ છે બહુ જ સરસ છે, કોઓપરેટિવ છે, સપોર્ટિવ છે. અને તમને અહીંયા ઓપરેશન કરાયા પછી તમે પોતે ફીલ કરશો કે 1 week પછી તમને તમારા છોકરામાં એટલું ચેન્જીસ દેખાશે. અને ડૉક્ટર બી કહે છે કે તમે 1 month પછી તમે આવશો ને રીચેક માટે તો તમને જ એમ થશે કે મેં કેમ લેટ કરી. એટલે થેન્ક યુ સો મચ એન્ડ યુ કેન ફોલો અવર આસવી હોસ્પિટલ. થેન્ક યુ.